જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ, કેમ છો? તો જો તમે મારી પાછળ જોઈ શકો છો, હું આજે ગઈ હતી કેન્ટીન અને પપ્પા નથી, બહાર ગયા છે એટલે સામાન બધો એ ઘરમાં ખૂટી ગયો હતો અને છોકરાએ કહેતા હતા મમ્મી નમકીન ને બિસ્કિટ ને બધું પૂરું થઈ ગયું, તમે જાઓ કેટલા દિવસ થયા. પણ કેન્ટીનનું કાર્ડ પણ એને પપ્પા હારે લઈ ગયા હતા, તો મેં ઉપરવાળા જે દીદી અમારી હારે રહે છે એનું કાર્ડ લઈ અને પછી હું આજ કેન્ટીન ગઈ અને જેટલો સામાન જોતો હતો એટલો લઈને આવી ગઈ. તો તમે જોઈ શકો ઘી લીધું છે મેં, ઘીના ડબ્બા, કેમ કે મારા બે છોકરાને હંમેશા મીઠું બહુ ભાવે. ઘડીક હલવો બનાવી દો ને સૂજીનો હલવો અને ગમે એ વસ્તુ એને મીઠું ખાવા જોઈએ, એટલે ઘી તો હંમેશા મારે રાખવું જ પડે. કાં કે પાક બનાવી દો ને કાં કે મમ્મી આજ તો તમે છે ને મીઠા પુડલા બનાવો, તો ઘી વગર કાંઈ મીઠી વસ્તુ થાય નહીં. તો જો મસ્ત બે લઈ આવી. એટલે ક્યારેક કેન્ટીનમાં અવેલેબલ ન હોય, પણ આજે હતું એટલે હું 2 ડબ્બા એક હારે ઘીના લઈ આવી અને અહીંથી વધારે બિસ્કિટ એવું નમકીન એવું બધું, કેમ કે છોકરાઓને સ્કૂલેથી આવે, ટ્યુશનમાંથી આવે એટલે ભૂખ લાગે. તો ઘરની વસ્તુ ગમે એ બનાવીને દઉં, મમરા વઘારીને, તો એક દિવસ ખાલી ચકરી બનાવીને બીજે દિવસે બસ બહારનો જોઈએ. અને ક્યારેક સવારમાં ચા અને ટોસ્ટ પણ ખાય, એટલે હું આ ટોસ્ટ હતા તો એ લઈ આવી અને આ એક બિસ્કિટનું આ એક પેકેટ લઈ આવી. વધારે છોકરા બિસ્કિટ જ ખાય અને એ મીઠા ખાય, એટલે મીઠા બિસ્કિટના પેકેટ લઈ આવી. સોસ નહોતો તો સોસ લઈ આવી ને એક હાવણી તૂટી ગઈ હતી, કેટલા દી થયા. તો હાવણી પછી આજ કેન્ટીનમાં જતી. કેન્ટીનની હાવણી એટલી બધી મને ગમે નહીં, પણ અહીંયા બહુ દૂર જવું પડે સિવિલમાં લેવા હાટું, એટલે કેન્ટીનમાં હતી તો મેં લઈ લીધી. મેં કીધું હાલો હવે કામ આપશું બીજું. અત્યારે 2:30 વાગી ગયા છે. કેન્ટીનમાં એટલી ભીડ હતી અને સર્વર ડાઉનને લીધે 2 કલાક તો મને બાયણે બેહાડી કે આપ લોગ મેડમ બાયણ બેહો. તો હવે બહાર બેહીને વેટ કરીને થાકી ગયા ને પાછી સર્વર સરખું થયું એટલે પાછું બિલ કપાયું અને પછી પાછી ઘરે આવી. એટલે મોડું એટલું થઈ ગયું હતું કે છોકરાએ સ્કૂલેથી આવ્યા હતા તો અડધું જમવાનું બપોરનું બનાવીને ગઈ હતી, એટલે ખાલી ભાત બનાવવાના હતા એટલે મેં ફટાફટ પછી ભાત બનાવી નાખ્યા ને રોટલી અને શાક તો બનાવીને જ ગઈ હતી. તો મોટો છોકરો તો આવીને એનું લેસન કરવા માંડ્યો હતો અને પછી અત્યારે 2 ટ્યુશનમાં વયા ગયા અને હું એકલી છું. સાહેબ બહાર ગયા છે, હવે ખબર નહીં કેટલા દિવસ રોકાશે ને ક્યારે આવશે. તો હવે થોડાક દિવસ સુધી છે, પાછી કાંઈ ટેન્શન નથી, કેમ કે પછી આગળ હું તમને બતાવીશ, કેમ કે કેટલા થોડા દિવસ છે. તો અત્યારે બધું કામ થઈ અને નવરી થઈ ગઈ છું અને પછી થોડાક એવા કપડાં પડ્યા છે, એ કપડાં મશીનમાં જ નહોતા નાખ્યા, જલ્દી વહી ગઈ હતી અને વરસાદ જેવું હતું. મેં કીધું કપડાં જો નાખીશ તો પલળી જાય, પણ વરસાદ તો આવવાનું નામ લેતો નથી અને અહીંનું મોસમ એવું થઈ ગયું કે ઉનાળા જેવો સખત તાપ પડે, ગરમી પડે અને પવન લૂ નથી આવતી. એક વાત એ છે કે તમે બહાર જાઓ અને લૂ જેમ ઉનાળાની લૂ ફેંકે ને એવી લૂ નથી આવતી. પવન મસ્ત ઠંડો આવે પણ તાપ બહુ, ગરમી. હવે ખબર નહીં વરસાદ ક્યારે પડશે. તો બસ આજ છે. તો હવે કામ કરી અને પછી વોકિંગ કરવા જાય અને સવારમાં તો બહુ ક્યાંક જવાનું થાય અને સાહેબ ઘેરે ન હોય ને તો કામનો મને બહુ લોડ પડી જાય બહાર જાવું, કેમ કે અહીંયા કોઈ બાજુમાં કાંઈ વસ્તુ ન હોય, બધુંય દૂર હોય. એટલે શાકભાજી લેવાનું, કરિયાણું ખૂટી ગયું હતું કરિયાણું લેવાનું, કેન્ટીનનો સામાન લેવાનો, એટલે સામાન પાછો ઉપાડીને લઈ આવવાનો, કેમ કે સ્કૂટી છે પણ સ્કૂટી મારો મોટો છોકરો છે એ સ્કૂલે ભણવા લઈ જાય, એટલે સ્કૂટી ઘેરે હોય નહીં અને કાર પડી છે. તો સાહેબ કહેતા હોય કે તું કાર લઈને જા, પણ મને એકલા જે સાહેબ બેઠા હોય ત્યારે જ વધારે કાર હાંકું, બાકી તો હું કાર હાંકું નહીં. મને એકલા હાંકતા બીક લાગે. શીખી છે, આવડે છે, પણ ક્યારે સાહેબ ન હોય ને એમ મેં કોઈ દી કાર હાંકી નથી. તો જો જ્યારે સાહેબ એકદમ હવે આર્મીમાંથી રિટાયર્ડ થઈ જાય ને ત્યારે લોંગ ડ્રાઈવ પર હું લઈને જાય અને એકદમ શીખી જાય. તો વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.